અઠવાડિયા સુધી 10 દિવસ સુધી તમને ભાવતી આઈટમ ના બની હોય તો એ બૂમો પાડવાની નહીં. થશે 10 દિવસ પછી થશે, એનો ટાઈમ આવે તો થાય. હકીકત છે ને. તારે તો દર અઠવાડિયે ઢોકળા જોતા ક્યાંથી કાઢવા? એનો ટાઈમ આવશે એટલે થશે. ધ ફેક્ટ ઇઝ ધીસ. એટલે એમાં અહમ મમત્વનો પ્રશ્ન નહીં. બહુ સારા એક દ્રષ્ટાંતથી આ વાત આપણને સમજાવવામાં આવે છે કે પેલો સાપ હોય ને એ બધી જગ્યાએ વાંકો ચાલે ને, અને દરમાં જાય ત્યારે જે દર હોય ને દર એમાં સીધો અંદર જતો રહ્યો, ત્યાં પછી આડો અવડો ના ચાલે. હા, દેશી દ્રષ્ટાંતથી મેં વાત સમજાવી, જેનો અનુભવ અથવા તો સમજણ આપણને બધાને છે. સાપ દરેક જગ્યાએ વાંકો ચાલે, પણ પોતાનું જે દર છે એ ત્યાં સીધો ચાલે. કારણ કે દરમાં જો આડો અવડો ચાલે ને તો આ બધી એની શરીરને કેળો બધી છોલાઈ જાય ને, પછી બધી કીડીઓ એને ફોલી ખાય. કારણ કે સાપનું લોહી પાછું બહુ મીઠું, એટલે પછી કીડીઓ તો તરત ત્યાં આવી જાય. આમ ગોળ ફરી ફરીને કેટલી ને ચાટે, પછી તો એમ કીડીઓને ફોલી ખાઈને મરી જાય. કારણ કે કીડીઓના પગમાં માણસની જીભ કરતા ગળપણને ઓળખવાની 300 ગણી તાકાત છે. આ વિજ્ઞાન કહે છે 300 ટાઈમ્સ છે. અત્યારે એક પણ કીડી નથી દેખાતી. તમે એક નાનો સાકરનો કટકો અહીંયા મૂકો ને તમને અડધો પોણો કલાકમાં બધી કેટલી કીડીઓ ભેગી થઈ જાય. આપણને ક્યાંથી આવી હશે? આપણા વોટ્સએપ કરતા એનું મેસેન્જર ફાસ્ટ છે. હકીકતમાં કીડીઓનું જે કમ્યુનિકેશન છે ને એની ઉપર તો અત્યારે ઘણી રિસર્ચ ચાલે છે અને ભવિષ્યમાં થશે. અને એક જણાને ન્યૂઝ મળે એટલે આપણી જેવું નહીં કે હું એકલો જ ખાઈ લઉં, આખી કમ્યુનિટીને ભેગી કરે. આ બધી ફેમિલી વેલ્યુઝમાં શીખવા જેવી વાતો છે એની પાસેથી. બેસ્ટ ફેમિલી સેટઅપ છે ને કીડીઓનું છે, એવું વિજ્ઞાન કહે છે. ધ બેસ્ટ ફેમિલી સેટઅપ. આપણે માણસ ભલે બુદ્ધિશાળી રહ્યા, બધા સંશોધનો પૃથ્વી પર આપણે જ કરીએ છીએ, આખી પૃથ્વી સૃષ્ટિ તમામ છે એમાં મનુષ્યના લીધે જ આખી સૃષ્ટિ ચાલે છે, બધી વાત સાચી. પણ ફેમિલી લિવિંગ શ્રેષ્ઠ કીડીઓનું છે. ધ ફેમિલી લિવિંગ ઓફ ધ એન્ટ્સ ઇઝ ધી બેસ્ટ, મચ બેટર ધેન ધ હ્યુમન બીંગ્સ, એવું વિજ્ઞાન કહે છે. કારણ કે એને તો એક જગ્યાએ ખાંડ જોવે એટલે સૂંઘીને સેજ ચાટીને પછી તરત જતી રહે. તમે જોજો. અને પછી મેસેજ આપી દે, કમ્યુનિકેશન કરે. અને બધી કીડીઓ આવતી હોય એમાં કોમ્યુનિકેશન કરે કઈ જગ્યાએ છે, કારણ કે એને તો કેટલું વિઝન હશે અથવા તો ક્યાં એને ખબર પડે. પણ છે ને ખાલી બંને આમ ટચ થાય, તમે જોજો કીડીઓ સામ સામે ટચ થાય ને એમાં બધો ડેટા ટ્રાન્સફર થઈ જાય. કનેક્શન આપે ને કીડી બધો ડેટા, આ જગ્યાએ અહીંયા ટોપ એક આઈટમ પડી છે, ગો. એટલે બહુ જોરદાર ફેમિલી. એ લોકોમાં પણ રાજા હોય છે, રાણી હોય છે, પ્રિન્સ હોય, પ્રિન્સેસ હોય, આખું એક કિંગડમ જેવું તંત્ર હોય છે કીડીઓનો. બહુ સંશોધન થયું છે એની પર. દે હેવ અ કિંગ, ક્વીન, પ્રિન્સ, પ્રિન્સેસ અને કોર્ટ, બધું જ હોય છે એ લોકોમાં. એ લોકોને પણ પોતાનું ઘર બાંધવું હોય ને તો એના કીડીના જે કિંગ હોય ને કોર્ટ હોય ને એની પરમિશન જોઈએ. એવું બધું તંત્ર છે. બહુ વિજ્ઞાન તો બહુ ડીપ ગયું છે. અમદાવાદમાં એક બોય અને એક ગર્લ બંને ત્યાં ડેન્ટલ કોલેજમાં ભણતા હશે. બંનેને એમ પરિચય થયો, થોડી ફ્રેન્ડશિપ થઈ, પછી બંનેને એક રિલેશનશિપ શરૂ થયું અને બંને નક્કી કર્યું કે આપણને બંનેને અનુકૂળ છે એટલે આપણે મેરેજ કરશું. ફાઇન. બંને જણાને ડેન્ટલ કોલેજ પૂરી થઈ, બંને જણા ડેન્ટિસ્ટ થઈ ગયા. એટલે બંને જણાએ પોતપોતાના ઘરે રજૂઆત કરી કે મારે અહીંયા મેરેજ કરવા છે. પણ વોટ એવર ધ રીઝન, જે કંઈ કારણ હશે, પણ બંને પરિવારમાંથી ના આવી કે તમારે અમે તમને પરમિશન ના આપીએ. એટલે આ બંને તો એકદમ સ્ટ્રોંગ રિલેશનશિપમાં હતા. એટલે બંને નક્કી કર્યું કે આપણે પીજી કરીએ, પોસ્ટ ગ્રેજ્યુએશન. એટલે બંને જણાએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, એટલે બીજા 2-3 વર્ષ નીકળી જાય. એ દરમિયાન અને પછી પણ પરવાનગી માંગી, પણ જે પણ કારણ હશે બંને પરિવાર તરફથી પરવાનગી ન મળી. પણ બંને એટલા સંસ્કારી કે મા બાપની ઈચ્છા વિરુદ્ધ તો આપણે કંઈ કરવું નથી. એમને મા બાપને આપણને ઉછેર્યા છે તો આપણે એને રાજી રાખવા છે, આપણે એમની જોડે સંબંધ સારો રાખવો છે. એટલો વિચાર તો યંગસ્ટરમાં હોવો જ જોઈએ. હા, કે જે મા બાપે મને ઉછેરીને 22 વર્ષ મોટો કર્યો, પછી કોકની જોડે મારે 6 મહિના પરિચય થયો અને ભાગીને લગ્ન કરી દઉં, એ તો ખોટું જ કહેવાય. એ આપણી સંસ્કૃતિ નથી.
મા બાપને સમજાવીએ, પ્રયત્ન કરીએ અને વિચાર પણ કરીએ, અને મા બાપનો વિચાર હોય એની ઉપર પણ વિચાર કરીએ. મા બાપ કંઈ આપણા દુશ્મન તો છે નહીં, એ કંઈ આપણે દુઃખી થાય એવું તો વિચારતા નથી. કદાચ કોઈક જગ્યાએ તમને અનુકૂળ હોય તો મા બાપને કેવું વિચારે, અને પછી ચર્ચા થાય એમાં મા બાપ સ્ટ્રોંગ પોઈન્ટ રજૂ કરે, જો આટલા આટલા પ્રશ્નો થવાની શક્યતા, તો એમને એક અનુભવ છે, એમને એક જમાનો જોયેલો છે, તો યંગસ્ટર્સે થોડુંક માનવું પડે. હા કે ના? ગઈઢા બધા પરણેલા હા પાડો છે ને, મારે યંગસ્ટર્સ પાસેથી આ જોઈએ છે. પછી બંને જણાએ જોબ શરૂ કરી, કોક પ્રાઇવેટ હોસ્પિટલમાં બંનેને જોબ મળી. એમ કરતા બંનેની ઉંમર 33-34 થઈ. પછી બધા બંનેને પેરેન્ટ્સ એમ થયું કે પરમિશન આપીએ, ભલે લગ્ન કરતા. મામી બંનેને 33-34 થઈ ગયા હતા. પરમિશન આપી, લગ્ન કર્યા. 10 વર્ષ લગ્ન જીવનને પૂરા થયા. 7 વર્ષની એક નાની દીકરી, એટલે બહુ એક હેપી ફેમિલી, સ્મોલ ફેમિલી. બંને જણાની પ્રેક્ટિસ ટોપ ચાલે. અમદાવાદમાં પોશ એરિયામાં સેટેલાઇટમાં એમણે એક બંગલો કર્યો. આઈ એમ ટોકિંગ ઓફ ધ 90s. પછી પેલી જે લેડી ડોક્ટર હતા એમની પ્રેક્ટિસ થોડી વધારે ચાલવા માંડી, અને 2-3 લેડી ડોક્ટર્સે ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક હોસ્પિટલ કરીએ, પ્લોટ ખરીદીને. અને પેલા જે જેન્ટલમેન ડોક્ટર હતા એની પ્રેક્ટિસ એટલી નહોતી ચાલતી, એટલે એ તો જોબ કરતા હતા. પણ આ લોકોએ જોબ છોડીને, અને એના વાઈફે કહ્યું કે તમે પણ અમારી સાથે જ બેસજો એમ. પેલાને જરા મેલ ઈગો, મેલ શોવિનિઝમ આવી ગયું. હાઉ કેન માય વાઈફ અર્ન મોર દેન મી? મારી પત્ની મારા કરતા વધારે પગાર કેમ લાવે ઘરમાં? એટલે તારું જ ઘર છે, 2 જણા એક જ છો, એક જ પરિવાર છે, પૈસા તો ઘરમાં જ આવે છે ને. અને તમારે એક જ સંતાન છે, અને ઉછેર માટે જ વપરાવાના છે, તમારા પરિવારના સુખ શાંતિ માટે વપરાવાના છે. એમાં ક્યાં ઈગો આવવાની વાત છે? પણ ઈગો આવી ગયો કે હું ડેન્ટિસ્ટ, મારા વાઈફે ડેન્ટિસ્ટ, મારા વાઈફ આટલી પ્રેક્ટિસ સરસ ચાલે. પણ હવે એના પ્રારબ્ધ, નસીબની વાતો તો હોય જ છે ને. અને કદાચ કળા થોડી વધારે હશે, એક્સપર્ટાઇઝ થોડી વધારે પણ હશે, એ પણ પોસિબલ છે. પણ એમ કરતા કરતા જરા મનભેદ થયા, મતભેદ થઈ ગયા, બંને છૂટા રહેતા થયા, ડિવોર્સની વાત આવી ગઈ, અને નક્કી થઈ ગઈ. બહુ બધા વડીલોએ સમજાવ્યા પણ માન્યા નહીં. અને પછી એક વાતમાં વાંકવું પડે ને એટલે બધી વાતમાં વાંકવું પડે. આ કેવું છે ખબર છે? રિલેશનશિપ કેવી છે? કોઈ પણ સંબંધો, તો પેલું શર્ટ પહેરો ને તો પહેલું બટન જો ખોટું બીડો ને પછી બધા ખોટા, પછી બધા ખોટા. એમ રિલેશનમાં, કોઈ પણ ફેમિલી મેમ્બર્સમાં એક જગ્યાએ જો વાંકવું પડ્યું ને એટલે બધી જ જગ્યાએ, બધા પ્રસંગે તમને વાંકવું પડશે. બધા જ પ્રસંગે તમને વાંકવું પડશે, એવું થવાનું જ. પછી કોક તમારી સામે સામાન્ય આમ જોશે ને તોય તમને એમ લાગશે કેમ મારી સામે જોયું? બોલો, આના મનમાં આવો જ વિચાર લાગે છે, એ મારી સામે જોવે છે ને એના મનમાં આવો જ વિચાર, એવું બધું ધારણા શરૂ થઈ જાય. એની ઉપાધિ બહુ ને એનું ટેન્શન બહુ ને, કેમ મારી સામે જોયું? એનો જવાબ તમને કહું કેમ જોયું. આંખ છે ને એટલે જોયું. તો કે બીજી વાર જોયું, ત્રીજી વાર જોયું, એ તો બીજી વાર ત્રીજી વાર તો જોતો હતો, તું વચમાં આવી ગયેલો. એ તો આમ જ જોતો, તું વચમાંથી પસાર થઈ ગયેલો. એટલે આપણું માઇન્ડ ઘણી વખત એટલું વીક થઈ જાય કે કેમ મારી સામે જોતા હશે, કેમ આવું બોલે. પછી કંઈક બોલે ને તોય કે જો એકચ્યુઅલી છે ને આ રેફરન્સમાં એ આમ બોલે છે, પેલા એક રેફરન્સમાં આમ ટોન્ટ માર્યો. પછી તમને બધું ટોન્ટ જેવું જ લાગશે, કારણ કે શું થઈ ગયું? પહેલું બટન ખોટું બીડી ગયું. ધેટ હેપન્સ. અને પછી એ રીતે જ આગળ ચાલે. હવે બંનેના લોયર્સે કીધું કે તમે આવી જાઓ, સોમવારે સવારે મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટથી ડિવોર્સ કરી આપીએ, યુ સાઇન યોર ડિવોર્સ પેપર્સ. બંને જણા કોર્ટમાં ગયા. કોર્ટે પહેલો પ્રશ્ન પૂછ્યો કે આ 7 વર્ષની નાની દીકરી છે એની કસ્ટડી કોણ લેશે? નોર્મલી તો માઇનર કહેવાય એટલે માતા પાસે રહે. એની માતા કે ના, હું તો બહુ બિઝી છું, સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી મારી પ્રેક્ટિસ ચાલે છે, એટલે હું તો બહુ જ બિઝી છું, મારાથી તો શક્ય જ નથી. મારા હસબન્ડ છે ને રિલેટિવલી ફ્રી હોય છે, એ રાખશે. એટલે પાછું એ ઝાટકો વાગ્યો કોર્ટમાં. હસબન્ડ કે ના, મને તો ડોટરનો ઉછેર બધો ફાવશે નહીં, બહુ નાની દીકરી, હું કેવી રીતે, હું આખો દિવસ બિઝી હોઉં કામમાં. કોર્ટે કીધું પહેલા આ નક્કી કરો, પછી ડિવોર્સ પેપર ઉપર સાઇન કરવાની તમને કોર્ટ પરમિશન આપે. પણ ન થઈ શકે એટલે કોર્ટે કીધું વાંધો નહીં, આ નાની બાળકી છે, એના દાદા દાદી અને નાના એને કાલે બોલાવો, અમે એને પૂછીએ. કોર્ટ એમને પૂછશે કે આ બાળકીની કસ્ટડી કોણ રાખશે. એ લોકો આવ્યા અને કોર્ટે બહુ આગ્રહ કર્યો. પછી એ નાની બાળકીની નાની એટલે એના મમ્મીની મમ્મી એને કીધું કે સારું, હું ધ્યાન રાખીશ.
જેવી એમણે હા પાડેલી આમ પેક્ટ કોર્ટમાં, એટલે હસબન્ડ વાઈફ બંને ડેન્ટિસ્ટ એકદમ આમ ભણેલા તો હતા જ, મેનર તો હતા જ, ભણેલા હતા અને મેનર્સ હતા, એટલે આમ સરસ, ઓ થેન્ક યુ મોમ, થેન્ક યુ વેરી મચ. આ ભણતર લજ્યું. મેનર્સ ખરા પણ વેલ્યુઝ નહીં. અત્યારના જનરેશનમાં બહુ પ્રોબ્લેમ છે. મેનર્સ બહુ હોય, એટિકેટ્સ બહુ હોય, પણ પાછા વેલ્યુઝ ને વર્ચ્યુઝમાં ખામી આવતી જાય છે. પછી પેપર સાઇન કરીને બંને જણા પાર્કિંગ લોટમાં જઈને પોતપોતાની ગાડી લઈને જતા રહ્યા. પેલી નાની એમની દીકરાની દીકરીને રોજ સવારે ઓટો રિક્ષામાં સ્કૂલે મૂકવા જાય અને બંગલા પાસેથી પસાર થાય એટલે પેલી બાળકી એની નાનીને પૂછે કે નાની નાની ફરી વખત પપ્પા મમ્મી ને હું 3 જણા અહીંયા અમારા જૂના ઘરે બંગલામાં ક્યારે સાથે રહેવા જશું? ત્યારે એના નાની પાસે કોઈ ઉત્તર ના હોય. જો આવા અહમ અને મમત્વના પ્રશ્ન થઈ જાય, ઈગો, એટલે એ પછી પરિવારમાં બહુ દુઃખદાયી છે. એટલે એ તમારે પરિવાર માટે વાત ન રાખવી. ફરી વખત દરમાં સાપ સીધો જારે, ત્યાં આડો અવડો થાય નહીં. એટલે ત્યાં શાંત અને સ્થિર રહેવાનું. બીજો એક મોટો પ્રશ્ન પરિવારના વિખવાદ માટે એ છે, એક અહમમત્વનો પ્રશ્ન છે. બીજો એક મોટો પ્રશ્ન એ છે કે એકબીજાને સમજવાની અને સહન કરવાની વૃત્તિ ઓછી, ટોલરન્સ અને એક્સેપ્ટન્સ. હવે ભેગા થયા જ છો એટલે જિંદગી પૂરી કરવાની જ છે. ગમે તેવું કપલ મેડ ફોર ઈચ અધર નો એવોર્ડ બોમ્બે ખાતે મળ્યો હોય ને તો 60-40 નો રેશિયો ચાલતો હોય. જે કપલને એમ કે આ મેડ ફોર ઈચ અધર કપલ છે તો એમાં 60-40 નો રેશિયો હોય. 60% બધું બરોબર ચાલે, 40% ચલાવવું પડે, એવું જ હોય. કે 100% મેચિંગ તો કઈ આવતું જ નથી. આવ્યું કે બધા ના પાડે? હા, કોઈ ના આવે, કારણ કે માણસ છે, એના વિચારો હોય, એની ભાવના હોય, એનું ભણતર હોય, એનું બેકગ્રાઉન્ડ હોય, દરેક વ્યક્તિનું કલ્ચર જુદું હોય. એટલે વી રિસ્પેક્ટ ઓલ ડાયવર્સિટી. દરેકનું કલ્ચર, એજ્યુકેશન જુદું હોય, દરેક પ્રકારના વિચારોને આપણે રિસ્પેક્ટ આપીએ છીએ, એની ના નથી. પણ કહેવાની વાત એ છે કે એ તમારે 60-40 ચાલે, 60% બધું બરોબર ચાલે, 40% કોમ્પ્રોમાઇઝ ઉપર ચલાવવું પડે. એટલે એક્સેપ્ટન્સ અને ટોલરન્સ. અમારા સંપ્રદાયમાં BAPI સંસ્થામાં અમારા એક આશ્રિત હરિભક્ત છે, જજ છે, પોતે ડોક્ટર જજ BD સોની. પોતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થી રિટાયર થયા, 30 વર્ષ પોતે જજ રહ્યા, ફેમિલી કોર્ટ્સમાં પોતે જજ હતા. એક વખત અમારી શિબિરમાં અરાઉન્ડ 10,000 પીપલ, અને અમે એમનો ઇન્ટરવ્યુ લીધેલો. અને એ ઇન્ટરવ્યુમાં અમે એમને પૂછ્યું કે તમે 30 વર્ષ ફેમિલી કોર્ટમાં રહ્યા, તમે કેટલા ફેમિલી ડિસ્પ્યુટ સાંભળ્યા છે તમારા કોર્ટમાં એઝ અ જજ? એમણે કીધું કે અરાઉન્ડ 30,000. 30,000 પરિવારના વિખવાદો મેં મારા કોર્ટમાં સાંભળ્યા છે. ત્યારે અમે એને પ્રશ્ન પૂછ્યો, બધા 10,000 બધા શિબિરાર્થીઓ બેઠા હતા, કે તમે 30,000 પરિવારના પ્રશ્નો, વિખવાદો અને ઝઘડા સાંભળ્યા છે, તો તમારી દ્રષ્ટિએ પરિવારમાં વિખવાદનું મુખ્ય કારણ શું છે? વોટ ઇઝ ધ મેઇન રીઝન ઓફ ડિસ્પ્યુટ્સ ઇન ફેમિલી? ત્યારે આ જજ BD સોની સાહેબે વાત કરેલી કે મારી દ્રષ્ટિએ 30,000 કેસનો નિષ્કર્ષ 2 જ શબ્દો છે, કે લેક ઓફ ટોલરન્સ એન્ડ લેક ઓફ એક્સેપ્ટન્સ. સહન કરવાની કોઈની વૃત્તિ નથી, 0 થઈ ગઈ છે. સહન કોઈને નથી કરવું. આપણે કઈ મેન્ટાલિટીમાં ઉછર્યા છીએ આ જનરેશન તો ટિપિકલી, કે જો હું ખોટો હોઉં ને તો મને જાહેરમાં 2 લાફા મારી દેજે, હું એક શબ્દ નહીં બોલું. પણ જો હું સાચો હોઈશ ને તો હું આમ 2 ના ખડાડી દે, થોડીક જ જગ્યા બાકી હોય, આટલું સહન નહીં કરું. એવી મેન્ટાલિટીથી આપણે ઉછેર્યા છીએ. હા કે ના? હું ખોટો હોઉં તો મને જાહેરમાં 2 લાફા મારી દેજે. સજ્જન હોય એકદમ પાછો. પણ હું સાચો હોઈશ હું જરાય સહન નહીં કર્યું. એ મેન્ટાલિટી ખોટી છે. સાચા હોય ને તો પણ મોટાની મર્યાદા રાખવા માટે સહન કરી લેવું પડે. એ સમયે તો કંઈ બોલાય જ નહીં. સાચા હોય ને તો પણ સમાજની એક વ્યવસ્થા જાળવી રાખવા માટે, પરિવારમાં સંપ જાળવી રાખવા માટે મોટા હોય એ બોલતા હોય ત્યારે નાનાએ ચૂપ જ રહેવાનું હોય. હા કે ના? મોટા છે કદાચ એને ખોટી ઇન્ફોર્મેશન હોય,
ગુસ્સામાં આવી ગયા છે અને કોઈ ખોટી બાબત માટે તમને ખીજાય છે, તો પણ તમારે સામે ના જ બોલાય. એ સંસ્કાર છે આપણા. અને 2 દિવસ પછી બધો મામલો થાળે પડી ગયો હોય ત્યારે શાંતિથી કહે કે પપ્પા અથવા દાદા દાદી જે હોય, કાકા, તમે પરમ દિવસે જે વાત કરતા હતા એ વાતમાં એકચ્યુઅલ વાત આમ હતી અને આ માહિતી આમ હતી, મારો રોલ આ હતો, પણ તમને કદાચ આ ઇન્ફોર્મેશન મળી હશે એ ખોટી છે. એવું બહુ શાંતિથી, પ્રેમથી, નમ્રતાથી, વિવેકથી 2 દિવસ પછી વાત થાય તો પરિવાર ચાલે. આ તો પરિવારમાં એક જણા બોલે એટલે પછી બધા બાયો ચડાવે, તું તો હું બોલું, લે ભાઈ, ઝઘડા. અને બાજુવાળાને ફર્સ્ટ ક્લાસ ઓડિયો ફિલ્મ, પડોશીને. એટલે ટોલરન્સ તો રાખવું પડે. તમારાથી વય મર્યાદામાં મોટા હોય પરિવારજન, એ તમને ટોકે વઢે ત્યારે તમારે એક પણ શબ્દ નહીં બોલવાનો. આખું પ્રવચન તમને પરિવાર સંબંધે યાદ રહે કે ના રહે, આ એક વાક્ય ઘરે લઈને જજો. મોટા હોય, વડીલ હોય, એકવાર બોલે, એકવાર કહી જાય, કદાચ અપમાન પણ કરી જાય ને, તો એ કંઈ જ નહીં બોલવાનું. ભલે પપ્પા, ઓકે, ભલે કાકા, વાંધો નહીં, હું જોઈ લઈશ, એટલું જ બોલાય. અને 2 દિવસ પછી શાંતિથી સ્પષ્ટતા કરો ને, જયારે એ કુલ થઈ ગયા હોય, તમે કુલ થઈ ગયા હોય, મેટર કુલ થઈ ગઈ હોય, તો વડીલોને પણ એમ થાય કે ના, છોકરો સંસ્કારી છે, સમજી શકે છે, અને તમારા પ્રત્યે માન થાય. તમે વિચાર તો કરો, તો તમારી સામે વડીલ હોય, તમારા પિતાજી હોય, કાકા હોય, ફુવા હોય, માસા હોય, કાકા, મામા, માસી, ફોઈ હોય, તમારાથી વડીલ હોય, અને કંઈક બોલી ગયા તમે હાથ લાંબો કરીને ઝઘડો, એ તો કઈ આપણા સંસ્કાર છે? એ તો કઈ આપણી ખાનદાની છે? આ હું વાત સાચી કરું છું, ખોટી કરું છું? ત્યાં તો બધા સ્તબ્ધ થઈ ગયા છો ને, એટલે મને એમ કે શું થઈ ગયું? વાત સાચી કે ખોટી? એ વડીલોની મર્યાદા રાખવી જોઈએ, વડીલોનો આદર રાખવો પડે, તો જ પરિવાર ટકે ને. અને હું ક્યાં એમ કહું છું કે સહન કરીને બેસવું, 2 દિવસ પછી શાંતિથી ચર્ચા કરો ને. લેટ ધ ટાઈમ પાસ. યુ હેવ ટુ ગીવ ટાઈમ ટુ ધ ઇશ્યુ. એને ટોલરન્સ કહેવાય, એને સહન કરાય. તમારી દીકરી પણ સાસરે જાય ત્યારે તમારે આ સલાહ આપવી જોઈએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વિદ્યાનગરમાં હતા, ત્યાં આણંદની બાજુમાં, ગુજરાત રાજ્યમાં. ત્યાં એક હરિભક્ત હતા પ્રભુદાસભાઈ, એમને 3 દીકરીઓ હતી. એમના 2 દીકરીના લગ્ન નક્કી થયા એટલે કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે પ્રસાદી કરાવવા, આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. એમને પ્રમુખ સ્વામી મહારાજ આવીને કીધું, સ્વામી, મારી 2 દીકરીઓ બંનેનું લગ્ન નક્કી થયું અને એક જ માંડવે 2 જાન થશે અને એક જ દિવસમાં લગ્ન પૂરું થશે, આપ આશીર્વાદ આપો. પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનના પુષ્પ એમની પર મૂક્યા, ચાંદલા કર્યા કંકોત્રી ઉપર, પ્રભુદાસભાઈને આશીર્વાદ આપ્યા કે બંને ખૂબ સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજે પ્રભુદાસભાઈનો હાથ પકડીને 2-3 બહુ સરસ વાતો કરેલી, હો, એમના અનુભવ પરથી. કારણ કે 3.5 લાખ ઘરે ગયા છે ને પધરામણીમાં, એટલે ખબર છે શું થાય. એટલે he knows the issues in and out. He knows the solutions of these issues in and out. પ્રમુખ સ્વામી મહારાજે પહેલું કહ્યું પ્રભુદાસભાઈને કે તમારી દીકરીને સાસરે મોકલો એટલે તમારે એને સલાહ આપવાની કે બેટા, હવે તારું એ ઘર છે, તું ત્યાં શાંતિથી રહે, એમાં તારી શોભા છે, અમારી શોભા છે અને ઘરની પણ શોભા છે. તારે કંઈક કામ પ્રસંગ હોય તો મહિને 2 મહિને એકાદ વખત ફોન કરજે, બાકી તું શાંતિથી ત્યાં રહે, એમાં અમે રાજી છીએ, તું પણ રાજી રહેજે. રોજ ફોન કરવાની જરૂર નથી. આપણે રિવર્સ સલાહ આપીએ છીએ કે રોજ સાંજે તારે 6-7 વાગે ફોન કરી જ દેવાનો. એ ખોટી સલાહ છે. કારણ કે રોજ સાંજે 7 વાગે ફોન કરે એટલે બધા સાસરીઓને બધાને શંકા જાય કે રોજ સાંજે 7 વાગે ઘરની બધી વાતો ત્યાં કરતા હશે. હવે કઈ એવી વાતે ના હોય, પણ માણસનો શંકાશીલ સ્વભાવ છે, એટલે કે રોજ શું વાતો કરતા હશે. અને અમે તમે રોજ કોકની સાથે અડધો કલાક વાત કરો તો વાતમાં તો પછી કઈ માલ હોય નહીં. કારણ કે રોજ તો મેટર કેટલું હોય, રોજ સાંજે વાત કરે એટલે વાત કેટલું હોય કે થેપલા બનાય, પરોઠા, ભાઈ પરોઠા ને થેપલા હરખું જ છે, ખાઈ લે ભાઈ, માથાકૂટ શું. તો કે રોજ સાંજે ફોન કરી દેજે, એ ખોટું છે. બીજું એને કહેવાનું કે બેટા, હવે તારા સાસુ સસરા તારા મા બાપ છે, એવા ભાવથી જ તારે ત્યાં રહેવું. કદાચ શરૂઆતના 2 વર્ષમાં, કારણ કે 2 વર્ષ શરૂઆતમાં નવું છે, પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે 2 વર્ષ સુધી કંઈ બોલવું જ નહીં, મૌન રાખવું. કારણ કે ત્યાં આખું નવું ઘર છે, નવા માણસો છે, નવી વ્યવસ્થા છે, નવું કલ્ચર છે,
ત્યાં પરિવારજન બધા સાસુ સસરા દેર જેઠ જેઠ બધા હોય, લોકોના બેસવા ઉઠવાના સમય, બોલવા ચાલવાની રીત, ખાવા પીવાના સમય, ખાવા પીવાના ટેસ્ટ, ચા પાણી નાસ્તાના સમય, બધું આગળ જેવું થોડે હોય, તો જુદું તો હોય ને. તો ત્યાં એડજસ્ટમેન્ટ માટે ટાઈમ તો આપવો પડે કે નહીં? કોઈ પણ નવી સિસ્ટમમાં તમારે સિસ્ટમનો એક ભાગ બનવું હોય તો ટાઈમ તો જોઈએ કે નહીં? હા કે ના? તો તમારા દીકરીને કેવું કે બેટા 2 વર્ષ તો તું એડજસ્ટ થવામાં કાઢજે. એડજસ્ટમેન્ટ જ્યારે વ્યક્તિ કરતા હોય ત્યારે એને મૌન રહીને શાંતિથી આખી સિસ્ટમને સમજી લેવી પડે. એને ખબર છે કે બપોરે 3 વાગે ચાનો ટાઈમ છે, તો એને પોતાનો બપોરનો સુવાનો ટાઈમ એડજસ્ટ કરવાનો હોય કે ના મને તો ટેવ હતી, હું તો 4 વાગે જ ઉઠું, તો પણ હવે તારા સાસુ સસરા 3 વાગે ચા જોઈએ છે, યુ હેવ ટુ ગેટ અપ. તો થોડું એડજસ્ટમેન્ટ છે આ બધું. એટલે એ પ્રમુખ શાહી મહારાજે કહ્યું કે તમારા દીકરીને કહેજો, શીખવાડજો. આ તો ત્યાં સાસરે જઈને 5મા દિવસે સજેશન કરે કે મમ્મી આ કબાટ છે ને એ જો થોડો આમ હોય ને તો બહુ સારું. હવે તું કબાટ એડજસ્ટ ના કરીશ, ફેરવીશ નહીં, તું ફરી જઈશ. હવે ઘરમાં બધાને કબાટ આ ડિરેક્શનમાં 10 વર્ષથી અનુકૂળ આવી ગયો છે. હવે તું સેટ થઈ જા કબાટને. હવે કબાટ ફેરવવો હોય ને તો 5 વર્ષ જોઈએ, ખબર છે? ઘરમાં કબાટ ફેરવવો હોય કેટલા વર્ષ જોઈએ? 5 વર્ષ જોઈએ. એમ છોકરો પણ બાપ સાથે ધંધામાં જોડાય, ભલે બાપ 10મું ધોરણ પાસ હોય અને છોકરો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ LSE માંથી MBA કરીને આવ્યો હોય તો એ ટેબલ ઉપર ફાઇલ ફેરવતા 2 વર્ષ થાય. અનુભવ તો લેવો પડે કે નહીં? હા, તો પહેલા દિવસે કે ડેડી એકચ્યુઅલી આઈ ફીલ અમને છે ને LSE માં એક પ્રોજેક્ટમાં શીખવાડેલું કે આજે ચેન્જ થાય છે ને એમાં આ માણસની જરૂર નથી. તું પહેલા 2 વર્ષ અહીંયા કાઢ, પહેલા દિવસે સજેશન ના થાય. હમણાં એક સારા ફેમિલીમાં, બહુ જ સારો ફેમિલી બિઝનેસ, એમાં જ પ્રશ્ન થયો છે અત્યારે. તો હમણાં છેલ્લા 3 દિવસથી હું તો એ ફેમિલીને સારી રીતે ઓળખું છું, પણ હમણાં 3 દિવસથી છોકરાએ ઓફિસમાં જવાનું બંધ કરી દીધું. હી ઇઝ નોટ અટેન્ડિંગ હિઝ ફેમિલી ઓફિસ, ફેમિલી બિઝનેસ. હવે હજી એને ફેમિલી બિઝનેસ અટેન્ડ થયા મહિનોય નથી થયો, પણ એને 10 સજેશન લખીને આપી દીધા પપ્પાને. મેં કીધું કે તું પેલા 10 સજેશન ના, તું 2 વર્ષ, 2 years. મેં કહું આ તો ઠીક છે, તારે તૈયાર ફેમિલી બિઝનેસ મળી ગયો, બહાર તારે જોબ કરવાની હોત તો 2 years શું 5 વર્ષ સુધી ઊંચો ના આવત, સજેશન કરી શકે એવી પોઝિશનમાં ના આવત, ખબર છે? તો એટલે એ થોડું નમ્રતાથી, વિવેકથી, ખાનદાનીથી ત્યાં રહેવું પડે, એડજસ્ટમેન્ટ થોડું કરવું પડે. એટલે આ સલાહ આપવાની કે આવી રીતે ત્યાં સમજીને વિચારીને બધા સાથે હળીમળીને રહેવાનું. અને તમારે મા બાપ તરીકે પછી એને ફોન કરવાની જરૂર નહીં, બેટા શું કર્યું, શું ખાધું? આ બધું ખાધું જ છે, કોઈ ભૂખે નથી મરતું. તકલીફ હશે 1 મહિને 2 મહિને કંઈક કરશે. અને ત્રીજી વાત પ્રમુખ શાહી મહારાજે કહી કે તમારે દીકરીને કહેજો કે થોડુંક સહન તો કરવું જ પડશે. નવી સિસ્ટમ ને નવા માણસો છે ને, એટલે ટોલરન્સ તો લાવવો જ પડશે. સ્વામી કે દીકરો હોય એ ક્યાંક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવા જાય તો ત્યાં થોડુંક એને સહન કરવું પડે એના બોસનું, અને દીકરી હોય તો સાસરે જાય તો થોડું સાસુ સસરાનું સહન કરવું પડે. એવું 2-5% ટોલરન્સ લેવલ તો રાખવું પડે કે નહીં? હું સાચો હોઉં ને તો હું જરાય સહન નહીં કરું, બસ આ કોન્સેપ્ટ ખોટો છે, મગજમાંથી કાઢી નાખવાનો. અગેન આઈ રિપીટ, વડીલોની મર્યાદા રાખવા માટે થોડુંક સહન કરવું જ પડે. સમાજની વ્યવસ્થા જાળવી રાખવા માટે થોડુંક સહન કરવું જ પડે. અને પરિવારમાં સુખ શાંતિ અને સ્થિરતા રહે એની માટે થોડુંક સહન કરવું જ પડે. તો એ ગુણ કેળવવો પડે, ટોલરન્સ. આ સોની સાહેબે 30,000 ફેમિલી ડિસ્પ્યુટ્સમાં જજ તરીકે એ ડિસ્પ્યુટ સાંભળીને ચુકાદામાં આ વાત કરી છે કે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ. તો આ 2 બહુ જ મોટા સદગુણ છે, એ ફેમિલી વેલ્યુઝ માટે ખૂબ જરૂરી છે. ત્રીજી એક વાત છે કે ફેમિલી માટે બધાએ પ્રોપર સમય આપવો. ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વોરેન બફેટ દુનિયાના આટલા ધનાઢ્ય વ્યક્તિ છે, પણ પોતાના જીવન ચરિત્રમાં લખે છે $100 બિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ છે, $100 અબજ. સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી રાત્રે 9 હું ફેમિલી મેન છું, અને રાત્રે 9 થી 10:30 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી એટલે કે આધ્યાત્મિક એન્ટિટી અસ્તિત્વ છું. એમ આપણે પણ પરિવાર માટે પૂરો સમય કાઢવાનો, ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં. તમે મહિનામાં 2-4 દિવસ રાત્રે 9:30 પછી ઘરે આવો, ચલો કંઈક કામ હતું,
કામ લોડ હતો, બીજા 2-4 દિવસ સાંજે કદાચ 8:30 પછી આવો તો પણ સમજી શકાય ટ્રાફિક હતો. બાકી મહિનામાં 20 દિવસ તમારે 8-8:15 સુધીમાં ઘરે આવી જ જવું જોઈએ. If you cannot come, let me tell you, you are a very, very poor manager of time and work. સમય અને કામના તમે બહુ પુઅર મેનેજર છો. અને તમારા પ્રોફેશનનો આખો દરિયો તમે નથી પી શકવાના. Can you drink the whole sea of your profession? Nobody can. તો પછી સાંજે 6 વાગે, 7 વાગે, 7:30 થાય, 8 વાગે એટલે પ્રેમથી ઓફિસમાંથી ઊભા થઈ જવાનું. આખા મુંબઈની બધી જવાબદારી ક્યાં આપણે રાખી નથી. આખા મુંબઈની બધી જવાબદારી કઈ, યુ ડોન્ટ ઓ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ હોલ સિટી ઓફ મુંબઈ ઇન યોર બિઝનેસ. બીજા બધા બિઝનેસની વાત નથી. કોઈ અહીંયા ડોક્ટર બેઠા છે? હજુ આ ડોક્ટર બેઠા છે. શેના ડોક્ટર છો તમે? ગાયનેકોલોજીસ્ટ છો. હવે તમારે આખા મુંબઈના બધા ગાયનેકના કેસ તમારી પાસે આવી જાય તો ગાંડા થઈ જાવ ને, ના હેન્ડલ થાય. એટલે એક ટાઈમ બાર, એક ફિઝિકલ બાર, એક સેટિસ્ફેક્શન બાર કે ભાઈ આપણે આટલું કામ, આટલી કમાણી, આટલો સમય. You are not the work that you do. You are not the office that you sit in. You are not the bank account that you hold. આપણી લાઈફ કંઈક જુદી છે. સારામાં સારું કામ કરવું, 8 કલાક ખૂબ પુરુષાર્થ કરો. અત્યારે તમારી સામે બોલું છું, આ મારા 6થા દિવસની 6ઠી ટોક 6ઠી સિટીમાં છે. એટલે પુરુષાર્થ તો બધા કરવાનો હોય, અમે કરીએ છીએ, પણ એક ટાઈમ બાર, એક ફિઝિકલ બાર, એક સેટિસ્ફેક્શન બાર તો તમારે મૂકવો પડે. એમ આઈ રાઈટ ઓર રોંગ? એ તો આખી જિંદગી એમને પૂરી થઈ જાય. Work and work will kill you. You don't know when will you become 80, 90 and time to go. એટલે થોડું બેલેન્સ રાખો. એની માટે એક સરસ સિસ્ટમ હું શીખવાડું છું, 8+8+8 સિસ્ટમ. તમારી પાસે જીવનમાં એટલે કે દરેક દિવસમાં 24 કલાક છે. 24 કલાક તમારે 8+8+8 સિસ્ટમમાં રાખવાનું. પહેલા 8 કલાક તમારા વ્યવસાયમાં તમારો પ્રામાણિક નૈતિક પુરુષાર્થ. બીજા 8 કલાક સારી ઊંઘ અને આરામ. ત્રીજા 8 કલાક બહુ અગત્યના છે. જો તમને જીવતા આવડે તો તમે જીવન જીતી ગયા, અને જીવતા ના આવડે તો જીવન હારી ગયા. એમાં 3F, 3H અને 3S. 3F ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H હેલ્થ, હાઇજીન, હોબી. 3S સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 વિભાગમાં તમારા ત્રીજા 8 કલાક આખા દિવસ દરમિયાન વ્યતીત થવા જોઈએ. તો બેલેન્સ લાઈફ તમે જીવ્યા કહેવાય, એક તરફી દોડ્યા ના કહેવાય. ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ, હેલ્થ, હાઇજીન, હોબી, સોલ, સર્વિસ, સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક વીતવા જોઈએ. તો તમે એક બેલેન્સ લાઈફ જીવ્યા કહેવાય. અને તો પરિવાર માટે તમારે શાંતિથી સમય નીકળશે. એટલે આવી રીતે ટાઈમ તો તમારા ફેમિલી મેમ્બર્સને તમારે આપવો પડે. પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થા BAPS, અમે 1200 સંતો બધા સાથે પ્રમુખ સ્વામી મહારાજના સેંકડો પર્સનલ પ્રસંગો બનેલા છે. એમની પાસે 24 કલાક હતા. he could give time to everybody. બધાને સમય આપી શકતા હતા. આપણે તો રઘવાયા અને મૂંઝાયેલા જેટલા ફરીએ, ટાઈમ જ નથી. કારણ કે આપણું પ્લાનિંગ બરોબર નથી, વિચાર બરોબર નથી. તમે જેને પૂછો ટાઈમ જ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે 24 કલાક, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસે 24 કલાક, પ્રમુખ સ્વામી મહારાજ પાસે 24 કલાક, ને આપણી પાસે 24 કલાક. એ લોકો 24 કલાકમાં કેવું જીવે છે, અને આપણે જો ચિત્રે હાલ જેવા. પેલું તો 2 દિવસથી નાનું કામ પતે નહીં. બોલો, બોગસ જેવું કામ હોય, નાનું કામ હોય તો 2 દિવસ ખેંચાઈ જાય. ટાઈમ જ નથી મળતો. તો આખો દિવસ કરો શું? આટા ફેરાના આશીર્વાદ. પછી નાના મોટા પ્રશ્ન થાય કે ના થાય. વોટ આઈ મીન ટુ સે ઇઝ કે સમયનું થોડુંક પ્રોપર આયોજન કરવાનું અને સમય પરિવાર સાથે ગાળવાનો. પ્રમુખ સ્વામી મહારાજ નાના બાળક સાથે પણ પ્રેમથી સમય કાઢી શકતા હતા. એકવાર વ્યક્તિગત મુલાકાતમાં, એટલે બધા લોકો પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે વ્યક્તિગત મુલાકાતમાં લાઈનમાં એના પ્રશ્નો હોય કે સાંભળે, પ્રમુખ સ્વામી ઉત્તર આપે. 100 જણાની લાઈન હતી અહીંયા દાદર મંદિરે. એક નાનો બાળક નીલકંઠ
અહીંયા ઘાટકો પર નહોતો, અત્યારે હોંગકોંગ છે. ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ બેન્કર, અત્યારે તે હોંગકોંગમાં છે. એ નીલકંઠ દોડીને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે, નાનો હતો એ વખતે, 5 વર્ષનો, આઈ એમ ટોકિંગ ઓફ ધ 90s, અને કે સ્વામી તમે ગઈકાલે જમતા હતા ને ત્યારે હું સામે અહીંયા બેઠેલો, અને જમ્યા પછી તમે તમારા દાંત બહાર કાઢી નાખ્યા, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજના ડેન્ચર્સ હતા, ચોકઠા. તો કે સ્વામી મેં તો ઘરે જઈને બહુ ટ્રાય કરી, મારા તો નીકળ્યા જ નહીં. નાનો 5 વર્ષનો બાળક. સ્વામી કે તારે ફરી વખત ટ્રાય નહીં કરવાની. તો કે સ્વામી તમારા જેવા દાંત મારે પણ કેવી રીતે બહાર ક્યારે નીકળશે? સ્વામી કે તું મારા જેવડો થઈશ ને પછી નીકળશે, કારણ કે નાના બાળકને બીજું તો શું સમજાવવાનું. એ કે સ્વામી વન રિક્વેસ્ટ. સ્વામી કે શું? કે આ તમારા દાંત છે એકવાર બહાર કાઢીને મને બતાવો ને. વિધાઉટ અ સેકન્ડ ડિલે, 1 સેકન્ડના પણ ડિલે વગર પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી ક્યુ ઊભી હતી એમને મળવા વાળી, તરત દાંત બહાર કાઢીને બતાવ્યા. નાના બાળકને તો આશ્ચર્ય થાય ને કે દાંત બધા એકદમ હાથમાં આવી ગયા. એટલે પ્રમુખ સ્વામી મહારાજને કે આ કરો તો આ. પ્રમુખ સ્વામી મહારાજ આમ મોઢું પોળું કર્યું, બાળક એમની રીતે જોઈ રહ્યું, મોઢા મેં કે દાંત નહીં, બધા હાથમાં આમ જોયા કરે. હા, પછી નાના બાળકને તો આશ્ચર્ય ને કે આમ આટલા બધા દાંત. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કે સ્વામી અડું અડું, આમ દાંતને અડું એમ. સ્વામી કે વાંધો નહીં, અડ એમ. દાંત ઉપર આમ હાથ ફેર્યો. પછી કે હવે પહેરો ને હું જોઉં કેવી રીતે પહેરવાના. એટલે એમને અટેન્ડન્ટ સહિત ડેન્ચર્સ ને હાથને બધું ધોઈ આપ્યું. પછી પ્રમુખ સ્વામી મહારાજે પહેર્યા, એકદમ આશ્ચર્યમાં ખુશ થઈ ગયો. પછી કે હવે આ કરો તો. એટલે પછી પ્રમુખ સ્વામી મહારાજે આમ મોઢું કર્યું. પછી જો ખુશ થઈ ગયો બાળક. પાછળ જ બોમ્બેના બહુ જ મોટા સોલિસિટર હીરાલાલ સોઢા ઉભા હતા. હીરાલાલ સોઢાને અત્યંત આશ્ચર્ય થયું કે પ્રમુખ સ્વામી મહારાજ એક નાના બાળક માટે આટલો બધો સમય આપી શકે છે, એ પણ અમે બધા આટલા બધા લાઈનમાં ઉભા છીએ એને મળવા માટે એની વચ્ચે, અને નાના બાળકની આવી ઈચ્છા પૂરી કરી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજના ખોળામાં એમને માથું મૂકી દીધું, પંચાંગ પ્રણામ કર્યા કે સ્વામી યુ આર અ રિયલી ગ્રેટ પર્સનાલિટી. પ્રમુખ સ્વામી મહારાજ આટલા બધા વ્યક્તિઓ માટે આટલો સમય કાઢી શકે તો આપણે તો આપણા 4-5 માટે જ કાઢવાનો છે, ઘણા તો 2-3 જ છે. તો એટલો સમય આપણે ના નીકળે? યસ ઓર નો? યુ હેવ નોટ પ્લાન્ડ યોર ડે વેલ. યુ હેવ નોટ પ્લાન્ડ યોર ફેમિલી ટાઈમ વેલ. તમે તમારો ફેમિલી ટાઈમ અને તમારો દિવસ સારો પ્લાન કર્યો હોય તો ટાઈમ મળે જ, સમય મળે જ, ગોઠવણ થાય જ. વોરેન બફેટે કીધું કે સાંજે 6 વાગે એટલે હું પેન ટેબલ ઉપર મૂકીને ઉભો થઈ જાઉં અને મોબાઈલ ફોન શટ ઓફ કરી દઉં. હું એમને કહ્યું તમે મોબાઈલ ફોન શટ ઓફ કરી દો, સાયલેન્ટ મોડ ઉપર રાખો 8, 8:30 પછી. અહીંયા બેઠેલા આપણે કોઈને એવો મોટો વહીવટ નથી કે રાત્રે 11 વાગે 10 કરોડની વાતો ઊભી થાય છે. તો એ રાત્રે 11:30 વાગ્યા સુધી, 11:45 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ, રાત્રે 12 વાગે સુવા જાય ને તો એ પાછું એકવાર ડેટા ચાલુ કરીને વોટ્સએપ જોઈ લે. કઈ છે? કઈ નથી. તું કઈ સેલિબ્રિટી છું? રાતે તારે 11:30 વાગે કઈક હોય, તારા ઇન્સ્ટાગ્રામ ઉપર કઈ 2 મિલિયન ફોલોવર્સ છે, પણ 11:30 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખો. આ ગેજેટ ઇટ ઇઝ મેડ ટુ સર્વ અસ. ધ રિવર્સ હેઝ હેપન્ડ. વી હેવ બીકમ ધ સ્લેવ્સ ઓફ ઇટ. આપણે એના ગુલામ થઈ ગયા છીએ. દર 3જી મિનિટે આપણે ગમે ત્યાં બેઠા હોય, ગમે ત્યાં પ્રસંગ હોય, દર 3જી મિનિટે આપણો હાથ મોબાઈલને જો અડે નહીં ને તો આપણે ડિસ્ચાર્જ થઈ જવા માંડીએ. મોબાઈલ તો જયારે ચાર્જ ને ડિસ્ચાર્જ થાય ત્યારે આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ. 3 મિનિટે ખાલી જોઈએ કંઈક છે. તું સેલિબ્રિટી નથી. રાતે 11:30 વાગે ફોન એટલે ચાલુ રાખો છો કે કદાચ 11:30 વાગે દિલ્હીથી પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી નરેન્દ્રભાઈનો ફોન આવે તાત્કાલિક મારી ઉપર, અને એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવવાની હોય, મને 2G 3G સ્કેમ, સ્પેક્ટ્રમ, કોલ, રાફેલ ડીલ એના વિશે બહુ માહિતીઓ છે. એટલે કદાચ પ્રધાનમંત્રી એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસી બનાવે અને મને મેમ્બર તરીકે એ પાર્લામેન્ટરી બોર્ડ ઉપર લે, અને રાત્રે 11:30 વાગે નરેન્દ્રભાઈનો ફોન આવે ને ઉપાડી ના શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જશે, એવું તમને લાગે? તારા જેવા એમની પાસે 130 કરોડ છે. તું સુઈ જા. તારા જેવા દિલ્હીથી એમની પાસે 130 કરોડ છે. 130 કરોડ ઇન્ડિયન્સ છે whom he could call and connect. તું સુઈ જા. તું એટલી બધી ચિંતા ના કરે. તારે એ 11:30 વાગે જેપીસી ની ચિંતા નથી કરવાની, રાફેલ ડીલ ની ચિંતા નથી કરવાની. તારે તારા છોકરાને મેથમાં 45 માંથી 35 ઉપર આવી ગયો છે ને, જે એટલી ચિંતા કરવાની છે.
કે રાફેલમાં 30,000 કરોડનું કૌભાંડ થયું. 30,000 નથી થયું, તારા છોકરામાં જે 45 માંથી 18 ઉપર આવી ગયો છે મેથમાં, એ કૌભાંડ થયું છે. એ તું કંટ્રોલ કર, પેલા એ સ્કેમ કંટ્રોલ કર. સી એટલે વી નીડ ટુ રિયલી અન્ડરસ્ટેન્ડ આર લાઈફ. આપણે આપણું જીવન થોડુંક સમજવું પડે. આ બધી તમે માહિતી ન રાખો એવું નથી કહેતા. એઝ એન એક્ટિવ સિટીઝન, એક સારા નાગરિક તરીકે આપણા દેશની બધી કાર્યવાહી વિશે આપણને માહિતી હોવી જ જોઈએ. ઇવન આઈ કીપ ઇટ. બધાએ આપણે રાખવી જોઈએ, કારણ કે વી આર ઓલ એક્ટિવ સિટીઝન્સ. કોકની સાથે વાત થાય, કોકની સાથે ચર્ચા થાય, તો આપણે બધો ખ્યાલ હોય એની ના નથી કહેતો. તમે ન્યૂઝપેપર વાંચો, ટીવી ચેનલ જુઓ માહિતી માટે, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે, પણ સાથે આ બધી વસ્તુ પણ તો હોવી જોઈએ ને. એકેય જગ્યાએથી ફરિયાદ ના આવી જોઈએ. તમારા બધા રોલ તમારે બરોબર ભજવવાના. એઝ અ હસબન્ડ, એઝ અ વાઇફ, એઝ અ બ્રધર, એઝ અ સિસ્ટર, એઝ અ સન, એઝ અ ડોટર, એઝ અ નેબર, એઝ અ રિલેટિવ, એઝ અ ફ્રેન્ડ, બધા રોલ પરફેક્ટ ભજવવાના. એક પણ જગ્યાથી ફરિયાદ ના આવી જોઈએ. અને બધા તમારી પર ખુશ રહેવા જોઈએ, તો જીવન જીવ્યા કહેવાય. ફેમિલી પણ એમ કહે કે ટાઈમ બહુ આપે છે, ટાઈમે ઘરે આવી જાય છે, બધા સાથે જમીએ છીએ. ફ્રેન્ડ પણ એમ બોલે કે જ્યારે મારી જરૂર હોય તો ફોન કોલ કરો, કલાકમાં હાજર થઈ ગયો. 2 વખત એવા પ્રસંગ બન્યા. બધી જગ્યાથી આપણા તરફથી યસ આવી જોઈએ. 70 વર્ષની ઉંમરે આપણા પ્રધાનમંત્રી શ્રી આટલું કામ કરી શકતા હોય તો આપણે તો બધા 35-40 વાળા જ બેઠા છીએ. થાય કે ના થાય? ઇફ યુ ડિસાઇડ યુ કેન. યસ ઓર નો? ઇફ યુ ડિસાઇડ યુ કેન. તમે નક્કી કરો તો બધું કરી શકે. એટલે સમય વેપારમાં પણ આપીએ, નોકરી ધંધા વેપાર આપણે જે કરતા હોય એમાં, આપણો પરિવાર છે, મિત્ર મંડળ છે, એમાંય આપીએ. આપણા કોઈ મોજ શોખ હોય એની માટે પણ આપીએ. આપણું સ્વાસ્થ્ય, હેલ્થ મેન્ટેન કરવાનું છે એની માટે પણ આપીએ. બધા માટે સમય નીકળે. ભગવાને બહુ સમજીને 24 કલાક ગોઠવ્યા છે. ઘણા મનમાં એમાં કહ્યું થોડુંક 26-26.5 જેવું ગોઠવ્યું હતું. દિવસમાં જે 24 કલાક ગોઠવાના છે, જો 24 ના બદલે 26-28 હોત ને તો મારે બહુ ટાઈમની જરૂર છે. તારા કરતા ઉપરવાળો વધારે બુદ્ધિશાળી છે, એને 24 ગોઠવ્યા છે, બરોબર છે. તું 26 ને 28 ની વાત ના કરીશ. એટલે સમય બધા માટે બહુ જ સારો ગોઠવાયેલો છે. ઇફ યુ કેન મેનેજ યોર ટાઈમ વેલ, યુ કેન ડુ એવરીથિંગ વિથ નો કમ્પ્લેન્સ ફ્રોમ એની ક્વાર્ટર્સ. કોઈ પણ ક્ષેત્રમાંથી આપણા માટે ફરિયાદ ના આવે એવું ગોઠવી શકાય છે. એટલે સમય આપણે બરોબર આપવાનો. બીજી એક અગત્યની વાત છે જે પરિવારમાં વિખવાદનું કારણ બને છે, અને એથી આપણે બહુ જ ચેતતા રહેવું પડે તો આપણે ફેમિલી બીકમ્સ અ હોમ ઓફ હેપીનેસ. એ તમારું સોશિયલ મીડિયા. અગેન આઈ એમ નોટ અગેન્સ્ટ સોશિયલ મીડિયા. એનાથી કનેક્ટિવિટી ખૂબ સારી છે. સંદેશાની આપ લે ફાસ્ટ થઈ શકે છે. કોઈને કંઈ જરૂરિયાત હોય તો ગ્રુપમાં મેસેજ મૂકે તો મદદ બહુ જલ્દી મળી શકે છે. આ બધા જ એના ખૂબ લાભ છે. આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ, ઇવન આઈ યુઝ ઇટ, બટ યુ હેવ ટુ કીપ યોર સેન્સીસ અંડર કંટ્રોલ. તમે નવરા બેઠા એટલે નેટ ઉપર જઈ કે યુટ્યુબ પર જઈને ગમે તે સાઇટ ખોલો ને ગમે તે જોવો, એ તો ખોટું જ છે. એ તમારા પરિવારમાં પ્રશ્નો ઊભા કરશે. હમણાં અમેરિકામાં અમેરિકન એસોસિએશન ઓફ લોયર્સ, એડવોકેટ્સ, આમ તો AAA બોલે છે, AAA, અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સ, એની એક સબ બ્રાન્ચ છે. જુદા જુદા લોયર્સ હોય ને, કોઈ ક્રાઇમ ના હોય, કોઈ સિવિલ ના હોય, એમ ડિવોર્સ લોયર્સ. એ લોયર સ્પેશિયલ ડિવોર્સમાં જ એનું સ્પેશિયલાઇઝેશન. એ બધા મિલિયનર છે. ખબર પડી? એ બધા મિલિયનર્સ છે. ડિવોર્સ લોયર્સ બધા મિલિયનર્સ છે. એમ સમજીને તાલી પાડી છે ને. એ લોકોની 3 દિવસની કોન્ફરન્સ થઈ અને બહુ જ બ્રેઇન સ્ટોર્મિંગ થયું. બધાએ પોતપોતાના અનુભવ, વિચારો શેર કર્યા. એનું એક કન્ક્લુઝન પેપર તૈયાર થયું. એમાં એક વાત લખવામાં આવી કે જે યંગ કપલ્સ છે ઇન ધી એજ ગ્રુપ ઓફ 25 to 40, 25 થી 40 વર્ષની વચ્ચેનું જે એજ ગ્રુપ છે, એ જે બધા કપલ્સ છે, એમાં ડિવોર્સના, છૂટાછેડાના મુખ્ય કારણો શું છે? તો મુખ્ય કારણમાં એક મોટું કારણ નક્કી થયું
ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ તમે ઓપન કરો એટલે તમારે જાત જાતની વ્યક્તિઓ સાથે સંબંધો શરૂ થવાના. એમાં ખોટા સંબંધ શરૂ થશે જ અને પરિવારમાં પ્રશ્ન આવશે જ. તારા ઘરમાં 5 જણા જેનું નેટવર્કિંગ સરખું કર ને પેલા, અને એ સિવાયના નજીકના 5, 10, 15 છે એનું નેટવર્કિંગ કર ને. તે કોક રશિયામાં બેઠો ને બ્રાઝિલમાં બેઠો એની જોડે તારે શું ચેટ કરવાની જરૂર છે? તું નથી એને ઓળખતો, તારે નથી જિંદગીમાં કોઈ દાડો એને મળવાનું છે ને કોઈ દાડો. અને એકચ્યુઅલી તમને એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ ખબર નથી, એ ક્રિમિનલ છે કે નહીં તમને ખબર નથી, એને તારા જેવા 17 ને છેતરી નાખ્યા છે કે નહીં તમને ખબર નથી, અને ઘણી વખત તો એ પુરુષ છે કે સ્ત્રી છે એ તમને ખબર નથી. હા કે ના બોલો? અને ચેટિંગ કરતો હોય, પુરુષ હોય સ્ત્રી રૂપે ચેટિંગ કરે, સ્ત્રી હોય પુરુષ રૂપે કરે છે કે નહીં? એ તો હવે આધાર કાર્ડ લિંક થશે સોશિયલ મીડિયા સાથે, આધાર કાર્ડ લિંક થશે પછી ખબર પડશે કે હું જેને જોડે ચેટિંગ કરતો હતો અને જેનો ડોલી સમજતો હોય તો ભગો ભાઈ છે, એ પછી ખબર પડશે. આધાર કાર્ડ લિંક થશે હવે 23 મે પછી કાર્યવાહી શરૂ થશે નહીં. એટલે તમને આઈડેન્ટિટી ખબર નથી હોતી સામેવાળી વ્યક્તિની ઘણી વખત. એમ આઈ રાઈટ ઓર રોંગ? અને પછી તમે ચેટિંગ કરો ને તમારો ટાઈમ કાઢો, પછી તમારા લાઈફ પાર્ટનરને શંકા જાય કે ના જાય? જાય જ, પ્રશ્ન થવાના જ છે. અને તમે ગમે તેટલા સજ્જનો ના 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 ઇટ્સ ઇટ્સ અ ફ્રેન્ડશિપ. હવે ફ્રેન્ડશિપના 15 અર્થ થાય છે ખબર તને? ઇટ વોઝ જસ્ટ અ ફ્રેન્ડશિપ, પણ ફ્રેન્ડશિપમાં 15 અર્થ અને 15 રિઝલ્ટ બહાર આવે છે. હા કે ના? એમ ઢીલા પડી ગયા હા પાડવામાં? યંગસ્ટર્સને બધાને પૂછ્યું, ફ્રેન્ડશિપના 15-25 અર્થ થાય છે કે નહીં? અને 15-25 જાતના પરિણામ બહાર આવે છે કે નહીં? યસ ઓર નો? 15 to 20 types of meanings and 15 to 20 types of end results comes out of one word, friendship. તો પછી આમાંથી પ્રશ્નો બાદ કેટલા ચીટિંગના કેસ ઉભા થાય છે, કેટલા ફોર્જરીના કેસ ઉભા થાય છે, અને મર્ડર પણ થાય છે. સાયબર ક્રાઇમમાં મર્ડર આવી ગયું. તો તારે શું જરૂર છે પણ અહીંથી બેઠા બેઠા રશિયામાં બ્રાઝિલમાં વાતો કરવાની? તારે નથી 2, 5, 15 સારા મિત્રો, તારા પરિવારજન 2, 5 નથી, એમાં ટાઈમ કાઢ ને જેની જોડે તારે રહેવાનું છે. એટલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ તો તમારે કોઈ દિવસ ઓપન કરવાની જ નહીં. આ હું તમને ગોલ્ડન સલાહ આપું છું. એમાં પરણેલા હોય ને એ તો કરતા જ નહીં. નહીં તો ક્યાંક જો ખોટું કનેક્શન ચાલુ થઈ ગયું ને તો રિલેશનશિપ બધી તૂટી જશે, પરિવાર બધો વિખવાદમાં આવી જશે. અને પછી કે એટલું સ્ટ્રેસ રહેશે સ્વામી બોલો આઈ વોઝ ઇનોસન્ટ. But even when you are innocent, you put your finger inside the plug, electricity doesn't know you are innocent. તમે કહો મેં તો ભોળા ભાવે પ્લગ માંગણી નાખી, પણ તે ભોળા ભાવે નાખી, પણ ઇલેક્ટ્રિશિયન ક્યાં ખબર છે કે તે ભોળા ભાવે નાખી છે? એ તો તને ચોટાડી જ દેશે. એમ કે મેં તો એમને સ્વામી આમ સોશિયલ નેટવર્કિંગ કરતો હતો, પણ એમાં લાગી ગયું તો લાગી ગયું, પછી પતી ગયું, લાગી ગયું એટલે પતી ગયું. એટલે એની આપણને કોઈ જરૂર નથી. આ અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સે કહ્યું કે one of the biggest reasons for divorce in young couples in the age group of 25 to 40 is over exposure to social networking sites. એટલે આનું ખૂબ ધ્યાન રાખજો, નહીં તો આ ફેમિલી ધ હોમ ઓફ હેપીનેસ એના બદલે ફેમિલી ધ હોમ ઓફ વરી એવું થઈ જશે. એટલે એનું પણ આપણે અત્યંત ધ્યાન રાખવાનું. પ્રમુખ સ્વામી મહારાજ તો આ વાત બહુ જ વખત કરતા, કારણ કે એમના વિશાળ અનુભવ પરથી આ વાત કરતા. એમની દેશી ભાષામાં એક સરસ શબ્દ એ બોલતા, એક વાક્ય બોલતા, એમાં આ અર્થ સમાયેલો હતો. એ પોતે કહેતા, 2 વાર 2 વાક્યો એ બોલતા. સ્વામી કે દૂરદર્શનનું નામ જ એ છે કે દૂરથી દર્શન, નજીક જ નહીં. એ વખતે તો બધી ટીવી ચેનલ્સ બીજી શરૂ નહોતી થઈ. અને બીજી એ વાત કરતા કે ઈમેલ એટલે ઈ મેલ, નહીં તો ખોટો ભરાઈ જઈશ. એટલે વર્ક સંબંધી હોય, ઓફિસ સંબંધી હોય, કમ્યુનિકેશન એ કરવું એમાં ના નહીં, પણ ખોટી જગ્યાએ આમાંથી જ ભરાઈ જવાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એ કહેતા, એમને એક વખત ઇન્ટરવ્યુમાં અમેરિકામાં પૂછ્યું કે ઇન્ટરનેટ ને કમ્પ્યુટર છે એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સુંદર ઉત્તર આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકે તો શ્રાપ છે.
આ પ્રમુખ સ્વામી મહારાજે એમના વિશાળ અનુભવ અને શાનપણામાંથી આ વાત કરેલી કે આ બધી મોડર્ન ટેકનોલોજી અને ગેજેટ્સ એની વાપરવાની ના નથી, એ બધું આપણા ઉપયોગ માટે ખૂબ સારું છે, પણ જો વિવેક રાખીએ તો, વિવેક ચોકી જઈએ તો એ ભારે શસ્ત્ર છે. A knife can operate upon a person and the same knife can kill the person. મર્ડર પણ કરી શકે ને. આ ડોક્ટર બેઠા છે એ પણ નાઇફ નો ઉપયોગ રોજ કરે જ છે, પણ એ ચપ્પુનો ઉપયોગ ડોક્ટર કરે એમાં કોક માણસ બચી જાય અને કોક માણસને દર્દ હોય, ઓપરેશન દર્દ હોય, ગાંઠ હોય તો સુખ થઈ જાય, એ દુઃખ એનું નીકળી જાય. એના એક ચપ્પુ કોક બીજાના અભણના હાથમાં હોય તો સ્ટેબિંગ કરે તો મારી નાખે માણસને. એટલે શસ્ત્ર એકનું એક જ છે, પણ તમને વિવેકથી ભણતરથી ડોક્ટર વાપરે, ભણીને ભણતર રૂપે ચપ્પુને વાપરે તો લોકોને સુખ આપી શકે એ જ ચપ્પુથી. અને ભણ્યા વિના, વિચાર વિના, વિવેક વિના એનું એક ચપ્પુ વાપરે તો એ દુઃખી થાય, સામેવાળાને દુઃખી કરે. એટલે શસ્ત્ર તો એનું એ જ છે, ઇટ ડિપેન્ડ્સ અપોન યોર વિઝડમ. એમ કમ્પ્યુટર કે નેટ કે મોબાઈલ ફોન બધું સારું છે, ખૂબ ઉપયોગી છે, પણ જો વિવેક હોય તો એ તમે વિઝડમ ચૂકી જાઓ તો ધેટ કેન બી ઇટ પ્રૂવ્સ વેરી ડેન્જરસ. જબરજસ્ત ડેન્જરસ વસ્તુ છે. એટલે એ પણ આપણે પરિવારમાં, તમે રાત્રે શાંતિથી સાથે જમવા બેઠા હો, પરિવાર સાથે જમવા બેઠા હો, તમારા જમણા હાથમાં કોળિયો હોય છે અને તમારા ડાબા હાથમાં શું હોય છે? બધાને ખબર છે. કેવી રીતે ખબર પડી ગઈ? બોલ્યો નહીં તોય અનુભવ બરોબર ને. આ જમણા હાથે કોળિયો જમતા હોય, ડાબા હાથે બધા બોલે. પછી આમાં ફેમિલી ડિનર ઉપર બધા સાથે બેઠા તો જમતા જમતા. My simple question is somebody sitting miles away is more important to you than your blood relation just 2 feet away? તમારી માટે અગત્યનું કોણ છે? કોક વ્યક્તિ 100 માઇલ દૂર બેઠી છે અત્યારે, એ અગત્યની છે કે અત્યારે ભોજન વખતે તમારા પરિવારજન જેની સાથે તમારે લોહીનો સંબંધ છે 2 ફૂટ દૂર બેઠી છે એ અગત્યની છે? અગત્યનું શું છે? બોલો જોશથી, ફરી વખત. તો તમારે બધાએ આજે એક નિયમ લઈને જવાનું કે જમતી વખતે તમારે બધાએ ફોન બાજુ પર મૂકી દેવાનો. એ બાજુ પર મૂકશો ને ત્યાં સુધીમાં રતન ટાટા, મુકેશ અંબાણી અને નરેન્દ્રભાઈ નો ફોન તમારી ઉપર નહીં આવે, એની હું તમને બાંયધરી આપું છું. નહીં આવે, હા, ચિંતા ના કરતા. મુકેશભાઈ નો નહીં આવે, રતનભાઈ નો નહીં આવે, નરેન્દ્રભાઈ નો નહીં આવે. કુમાર મંગલમ બિરલા આટલા મોટા બિરલા, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન, 5 લાખ કરોડની વ્યક્તિ કહેવાય. કુમાર મંગલમ બિરલા, ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર દે મેક એવરીથિંગ. એમના અને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો. એમને પૂછ્યું કે તમે ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો? સમય, પરિવાર સાથે, ટ્રાવેલિંગ ટાઈમ, ઓફિસ ટાઈમ, મીટિંગ ટાઈમ. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્ની એમણે ઇન્ટરવ્યુમાં કીધું, હજી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ છે મારી પાસે. કુમાર મંગલમ બિરલાના વાઈફે કહ્યું કે અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે અમારે બધાએ અમારો મોબાઈલ ફોન અમારા માતૃશ્રીને જમા કરાવી દેવાનો, ઇન્ક્લુડિંગ કુમાર મંગલમ બિરલા. એટલે ઇન્ટરવ્યુઅર આપણામાંનો કોક હતો, 1.5. એટલે એને પૂછ્યું, ખબર પડી 1.5 એટલે તો ઠીક. એટલે આપણા જેવો કોઈક 1.5 હતો, એને પૂછ્યું કે સર then what do you do after that? As if life does not exist without a mobile. મોબાઈલ વગર જાણે લાઈફ જ નથી. સર પછી તમે શું કરો? કુમાર મંગલમ બિરલાએ કહ્યું, એમના વાઈફે કહ્યું કે 8 વાગે બધા ડિનર ટેબલ ઉપર આવી જવાનું. 8 થી 8:45 અમારો જમવાનો સમય છે. 8:45 થી 9:30 ત્યાં બેસીને અમે વાતો કરીએ, ફેમિલી હિસ્ટ્રી હોય, કોઈ ઇવેન્ટ આવતો હોય ફેમિલીમાં, કંઈક બીજી ચર્ચા હોય, કરંટ અફેર્સ હોય. 8 થી 9:30 બધા મોબાઈલથી દૂર રહે છે. કોની વાત કરું છું? આપણા શહેરના આવા ધનાઢ્ય મોટા વ્યક્તિની વાત કરું છું. કુમાર મંગલમ બિરલા, 5 લાખ કરોડનું બિઝનેસ એમ્પાયર છે આદિત્ય બિરલા ગ્રુપ. હવે એને 8 થી 9:30 નથી વાંધો આવી જતો તો તને થાણામાં શું વાંધો આવી જવાનો છે?
તું 1.5 કલાક ફોનને નહીં અડે તો. પણ આપણે એટલા બધાની જોડે અટેચ થઈ ગયા છે. એટલે આ નિયમ આવા મહા મોટા 9:30 વાગે બધાને મોબાઈલ એના માતૃશ્રી પાછો આપે. 5-10 મિનિટ માટે ઇમરજન્સી હોય, અર્જન્સી હોય, એવું કંઈક ચેક કરી લે. કામની વાત હોય તો મેસેજ કરી દે, ટુમોરો મોર્નિંગ 10 AM એટ ધી ઓફિસ, કોલ મી ધેન. સવારે 10 વાગે ઓફિસ છું ત્યારે મને વાત કરજો. ફિનિશ, મૂકી દેવાનો ફોન. ક્યાં આપણે આખો દરિયો પી જવો? તો તમે સરસ લાઈફ જીવી શકશો. અને આપણે તો સવારના પોરમાં ઉઠીએ ને પહેલું કામ મોબાઈલ ખોલે, ડેટા ચાલુ કરીને વોટ્સએપ ને ખુશ થાય. 60 ચેટ, 90 મેસેજ. એ 60 માંથી 58 ચેટ તો ગુડ મોર્નિંગ ના ફૂલડા જ છે. બીજું કઈ તું ક્યાં અગત્યનો એટલો વ્યક્તિ છું સેલિબ્રિટી તાર સવારના પોરમાં? તું કે વિરાટ કોહલી શું તે સેન્ચુરી કરી હોય તને સવારના પોરમાં 50 મેસેજ કોંગ્રેચ્યુલેશન્સ, બીજા 50 મેસેજ જુદા ન્યૂઝપેપરમાં તારા ફોટોગ્રાફ છપાણા હોય એના હોય. તારે સવારના પોરમાં કશું નથી. અને એ બધા ગુડ મોર્નિંગ ના ફૂલડા પાછા સવારના પોરમાં ફરતા ફરતા જ આયા હોય છે. અને એમાંથી એકાદ ફૂલડું તમને ગમે એટલે તમે તમારા ગ્રુપમાં જવા દો. એ પાછું 3 દિવસે થાણાથી, મુંબઈથી, કલકત્તા, દિલ્હીથી પાછું થાણા આવી જાય છે. વોટ્સએપ નો સિનોનિમ શબ્દ છે કચરો, કચરા પેટી. અહીંથી આવે એટલે અહીં ઠલવે, પેલાને ગમ્યું એટલે પેલો એના ગ્રુપમાં ઠલવે, ચાલ્યા જ કરે છે. એટલે વોટ્સએપ નો સિનોનિમ શબ્દ શું છે? ગાર્બેજ બેગ. અગેન, વિવેકથી વાપરતા ન આવડે તો, વિવેકથી વાપરો તો એના લાખ ફાયદા છે. અને વિવેક ચૂક્યા તો એ ગાર્બેજ બેગ જ છે. અને એમાં કોઈક બપોરે આમ નવરો બેઠો હોય તો એકાદું ફૂલડું ક્રોપ કરે ને એકાદું પાંદડું કાઢે ને એકાદું પેટલ ઉમેરે ને સ્ટાઇલ આમ કરી નાખે ને પીળું કરી નાખે ને પાછું એવું પડે એટલે એ પાછું 5 દાડા ચાલે ગામ આખામાં. એમાં ને એમાં ટાઈમ આપણે. અને વોટ્સએપ પર જેટલી વિડીયો આવે ને બધી જ જોવાની. કારણ કે આપણે તો ટાઈમ તો આપણને પૃથ્વી પર ભગવાને બહુ આપી દીધો છે, નવરાશનો પાર નહીં. જેટલી વિડીયો આવે એટલે જોવાની. યુ આર અ ફૂલ. એટલો બધો કચરો મગજમાં નખાય. હું જયારે કોર્પોરેટ્સ ને વાત કરું છું, પ્રોફેશનલ્સ ને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ ને વાત કરું, આઈ ટેલ ધેમ વોટ ઇઝ સુગર ટુ અ ડાયાબિટીક પેશન્ટ ઇઝ લોડ્સ ઓફ ઇન્ફોર્મેશન ટુ હ્યુમન માઇન્ડ. ડાયાબિટીસ જેને હોય એને તમે આટલી બધી ખાંડ મોઢામાં મૂકીને ખવડાવી દો તેની શું હાલત થાય? એમ આટલી બધી ઇન્ફોર્મેશન, તમે અયોગ્ય ઇન્ફોર્મેશન, ન જોઈતી એવી માહિતી મગજમાં સવારથી નાખ નાખ કરો. અને બધી વાતમાં ચર્ચા. વિરાટ કોહલી આઉટસાઇડ ઓફ સ્ટમ્પ બોલ જતો હતો, ત્યાં રમવા જવાય જ નહીં, આઉટ જ થઈ જાય ને, રમતા જ નથી આવડતું. લે, હવે તું ચોકથી, કોલસાથી કોકની દિવાલ ઉપર સ્ટમ્પ દોરીને રમીને મોટો થયો, તારે વિરાટ કોહલી પર કોમેન્ટ આપી છે? તારી હેસિયત છે? પણ બધે સલાહ આપવાની. કોકની જાન જોવે ને તો થોડીક વાર જોઈને કે 2 જણા જામતા નથી. લે, તારે પણ ક્યાં ઓપિનિયન આપવાનો છે? તારો ઓપિનિયન કોઈએ માંગ્યો પણ નથી અને તું એક્સપ્રેસ થાય છે ને તારી મૂર્ખામી છે. યુ આર અ ફૂલ. હુ આસ્ક યુ ફોર ધીસ? કદાચ 2 જણાનું જામ્યું નહીં, છૂટું પડ્યું તો એકાદાની જવાબદારી તારી છે. મૂકને માથાકૂટ. અને 2 નક્કી કર્યું એમાં તને વચ્ચે રાખેલો. માથાકૂટ મૂકને સવારે. પણ આવી આપણી બોગસ માનસિકતા. આપણે લગ્નમાં ગયા પેલા એને પહેરતા જ નથી આવડતું, આવું કપડા થોડે પહેરાય. પણ હવે એને જે ગમ્યું એ પહેર્યું, તને જે ગમ્યું એ તું પહેર્યું, મૂકને માથાકૂટ. આપણું આવું ચીપ માઇન્ડ છે, આટલું બધું આપણું વીક માઇન્ડ છે. એટલે એ થોડું દૂર રાખી આપણે આપણા ફેમિલીનો આનંદ લઈ શકીએ. બહુ લાંબી ચિંતા કરવાની જરૂર નથી. કે એકચ્યુઅલી છે ને, પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન વચ્ચે ફિલાડેલ્ફિયામાં ઇસ્યુ હતો. તું ફિલાડેલ્ફિયા રહેવા દે, તું ટ્રમ્પ અને હિલેરી રહેવા દે, આપણું અહીંયા રાખ. કે આજે વોટિંગ કર્યું તો નહોતું કર્યું, બસ એટલું કર ને. અને છેલ્લી વાત કરવાની, અ ટચ ઓફ સ્પિરિચ્યુઆલિટી. તમે પરિવારમાં સાથે આપણે કહેવત નાનપણથી ભણતા આવ્યા છીએ, અ ફેમિલી ધેટ ઇટ્સ ટુગેધર, a family that plays together, a family that sits together, lives together. એ આપણે નાનપણથી એ 2જા 4થા ધોરણમાં હતા ત્યારથી આપણે શીખતા આવ્યા છે. એમાં વાતો બને a family that prays together. પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે એમના જીવનનો એક બહુ જ મોટો સંદેશ છે. એ પોતે કહેતા ઘર સભા નિત્ય કરવી, ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. પોતે કહેતા ઘર સભા એટલે શું? અઠવાડિયામાં 2 વખત તમારે બધા ફેમિલી મેમ્બરે સાથે બેસવું ફોર અ સ્પિરિચ્યુઅલ સેશન. હું સંત છું એટલે વાત નથી કરતો, આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ. મેં પણ મારું એન્જિનિયરિંગ કર્યું છે,
એટલે આઈ એમ ઓલ્સો અ સ્ટુડન્ટ ઓફ સાયન્સ અને અ સ્ટુડન્ટ ઓફ સ્પિરિચ્યુઅલ, એટલે મને બે ખબર છે. તમને એક જ ખબર છે, મને બે ખબર છે, બે લાઈફ. 50,000 થી વધારે સર્વેઝ અને એક્સપેરિમેન્ટ્સ થયા છે. નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ અને સેમિનાર્સમાં પ્રસ્તુત થયા છે કે જેમાં અધ્યાત્મથી વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં કેટલા બધા લાભ છે. ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થમાં કેટલા બધા લાભ છે. અઠવાડિયામાં 2 વખત તમારે બધા પરિવારજનોએ સાથે મળવું, 20-25 મિનિટનું એક સેશન કરવું. એમાં પ્રથમ 5 મિનિટ તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનનું નામ સ્મરણ કરવું. હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા અને યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં રિસર્ચ થઈ. સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એબ્સોલ્યુટ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, પૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગ. સાયકોન્યુરો સોફ્ટવેર્સથી જે વખતે તમે ભગવાનનું નામ સ્મરણ કરતા હોય એ વખતે તમારા બોડીના હાર્મોન્સ, એનું બધું સિક્રીશન, એ બધા ગ્લેન્ડ્સ પ્રમાણે ચેક થઈ અને એ લોકો નિષ્કર્ષ ઉપર આવ્યા કે તમે ભગવાનના નામ સ્મરણથી તમારી યાદ શક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારી બફર કેપેસિટી એટલે કે શોક એબ્ઝોર્પ્શન કેપેસિટી એટલે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે, અને તમારી રોગ પ્રતિકારક શક્તિ એ પણ વધે છે. આટલા લાભ છે નામ સ્મરણથી. તમે અત્યારે પણ યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયાની વેબસાઇટ ઉપર જજો, તમને રિપોર્ટ મળશે. ડોક્ટર એન્ડ્રયુ ન્યુબર્ગ અને ડોક્ટર H.G. કોઈંગ, એમણે આ રિસર્ચ કરી છે. સાયન્ટિફિક છે, એબ્સોલ્યુટલી સાયન્ટિફિક. આવા તો મારી પાસે 500 વાતો છે. જે આપણા અધ્યાત્મની વાતો છે બધી સાચી છે. એટલે 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ, પછી 10 મિનિટ આપણા કોઈ સદગ્રંથ વાંચવાના. રામાયણ હોય, મહાભારત હોય, પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતનું જીવન ચરિત્ર હોય. તમારે જે પણ શીખવું હશે, જે પણ સમજવું હશે, એવા મહાન ગ્રંથોમાંથી તમને માર્ગદર્શન મળશે જ. અહીંયા તમે બેઠા છો એટલા નહીં, 7 અબજની વસ્તીમાં કોઈ વ્યક્તિ પૃથ્વી પર એવી નથી કે જેના જીવનનો કોઈ પણ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ના હોય. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. તમે જોજો, તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે પિકઅપ કરજો, એ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જ હશે. તમને સીધું કાઉન્સેલિંગ મળી જાય જો બરોબર વાંચ્યું હોય તો, કે આમાં મારે કેવી રીતે રહેવાનું, કેવી રીતે વર્તવાનું, કેવી રીતે વિચારવાનું. એટલીસ્ટ કઈ ઘરમાં પ્રશ્ન ઉભો થાય તમને એટલી તો ખબર પડે કે મારો રોલ શું છે આ પ્રશ્નમાં. આ પ્રશ્ન જે ઉભો થયો ઘરમાં, એમાં હું રામ છું, કૈકેયી છું, દશરથ છું કે મંથરા છું, એટલી તો ખબર પડે તમને. મેનેજમેન્ટની દ્રષ્ટિએ, સોશિયલ રિલેશનશિપ અને હેલ્થની દ્રષ્ટિએ એવું કહે છે કે the moment you know your role in the problem is half solved. પ્રશ્ન કઈ પ્રોબ્લેમ ઉભો થયો ઘરમાં, એમાં તમારો રોલ શું છે તમને ખબર પડે ને તોય અડધું સોલ્યુશન આવી ગયું છે. પછી 5 મિનિટ આપણે કરવી, કોને શું વાત ગમી, શું ચર્ચા થઈ, એક્સચેન્જ. બસ પછી કઈક દિવસ દરમિયાન સારી વાત હોય, એક્સચેન્જ કરી પતે, પછી તમે ઉભા થઈ જાઓ, ફિનિશ. આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. BAPS સંસ્થામાં હજારો પરિવાર નિત્ય ઘર સભા કરે છે, બધા ખૂબ સુખી છે. આ બધા પરિવારોમાં કંઈક સાસુ વહુના પ્રશ્નો હતા, વિખવાદ હતા, એ બધા દૂર થયા. બાપ દીકરા વચ્ચે ધંધામાં કંઈક વિખવાદ હતો, નિર્ણય સંબંધી, એ બધા દૂર થયા. ભાઈ ભાઈ વચ્ચે કંઈક નાના મોટા પ્રશ્ન હતા, એ બધા ડિઝોલ્વ થઈ ગયા. એવા હજારો પ્રસંગો બન્યા છે. આ પુસ્તક ઘર સભા એ અમારી સંસ્થા દ્વારા પ્રકાશિત થયું છે. એમાં જે તે વ્યક્તિની પરમિશન લઈને નામ, પ્રસંગ વ્યવસ્થિત લખાયેલા છે. તો પ્રમુખ સ્વામી જેવા મહાન સંત અનુભવ પરથી આ વાત કરે છે, વાત સાચી છે. તમે આજે અહીંયા આવ્યા છો ને, તો મારે તમને એક સારી વાત આપવી છે. અમે તો કઈ પૈસા લઈને બોલતા નથી. હું તો 26 વર્ષથી બોલું છું. BAPS ના કોઈ પણ સંત, વી ડોન્ટ હેવ મની, વી ડોન્ટ કીપ મની, વી ડોન્ટ ટચ મની. બરોબર છે ને? અમે તો નિસ્વાર્થ સેવા ભાવનાથી બોલીએ છીએ. એટલે અહીંયા હું બોલું છું કે મેં 1 રૂપિયો ચાર્જ નથી કર્યો. હવે તમારા સારા માટે અમે કહીએ છીએ. બાકી અમે અત્યારે મંદિરમાં શાંતિથી બેઠા હોય તો દાદરમાં મોટું 12 માળનું બિલ્ડિંગ છે, ઉપર બેસીને હિંચકા ખાઈને તો કોઈ પૂછે એમ નથી. આ તો તમારા સારા માટે અમે વાત કરીએ છીએ. ફોર યોર ગુડ, ફોર યોર હેપીનેસ, ફોર અ વન્ડરફુલ યોર ફેમિલી લાઈફ. બાકી અમને કોઈ સ્વાર્થ નથી. તમે આ પ્રયોગ કરજો. તમે આજે અહીંયા આવ્યા છો ને તમને એક આ સાચી ને સારી વાત જાણવા મળી છે, તો તમે આ પ્રયોગ કરજો, ઘરે ટ્રાય કરજો. 6 મહિના ટ્રાય કરજો. ના મળે તો ગમે ત્યારે 6 મહિના પછી આપણે મળશું, તમે પાછા આપી દો. સ્વામી તમે ખોટું શીખવાડી દો, આમાં કઈ મજા ના આવી, એવું નહીં થાય.
જેમ પેલા બિઝનેસ પ્રોડક્ટમાં પણ આઈએસઓ સ્ટાન્ડર્ડ હોય ને, અમારું પણ આઈએસઓ છે આ, એટલે નહીં વાંધો આવે. ઇટ્સ અ પરફેક્ટ પ્રોડક્ટ. બાર બિઝનેસમાં આઈએસઓ પ્રોડક્ટ હોય ને, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, એમાં અમારું પણ આઈએસઓ છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. એટલે અમારી પણ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ છે ઘર સભા. કારણ કે ધ બ્યુટી ઓફ કેરેક્ટર gives stability in the family, harmony in the family. Harmony in the family gives stability in the society. Stabilized societies come together to give law and order in the nation. Law and order in the nation brings world peace. A connection છે આખું. એટલે એ આ ઘર સભા ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં રિસર્ચ થઈ, સાંભળજો, આ બધી જ વાતો બોલું છું ને સાયન્ટિફિક અને લોજિકલ છે. તમે એમ નહીં રાખવાનું કે આંધળી શ્રદ્ધાથી હું બોલું છું. યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં રિસર્ચ થઈ કે ઇફ અ ફેમિલી સિટ્સ ટુગેધર ફોર અ રિલિજિયસ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ, પ્રાર્થના માટે કે કોઈ પણ ધાર્મિક વિધિ વિધાન માટે જો પરિવારજન બધા સાથે બેસે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન સાથે કરે, તેના લાભ શું છે? યુનિવર્સિટી ઓફ કોલંબિયાની વેબસાઇટ ઉપર તમે વાંચી શકો છો. એમાં લખ્યું છે કે નિત્ય ધાર્મિક વિધિ વિધાન જે પણ સંપ્રદાય ધર્મમાં આપણે માનતા હોય, પણ સાથે બેસીને કંઈક થાય પરિવારજનો દ્વારા, તેના લાભમાં પહેલું લખ્યું કે પરિવારજનોને એકબીજા માટે ટોલરન્સ અને એક્સેપ્ટન્સની ભાવના વધે છે. આ હોમ ઓફ હેપીનેસ થયું કે નહીં? બીજું લખ્યું કે એ પરિવારના સંતાનોમાં એકેડેમિક રિઝલ્ટ સુધરે છે. તો આ પણ હોમ ઓફ હેપીનેસ થયું કે નહીં? ત્રીજું લખ્યું કે એવા પરિવારજનોનું સ્વાસ્થ્ય વધારે સારું રહે છે. તો આ પણ હોમ ઓફ હેપીનેસ થયું કે નહીં? આવા બધા 10, 15, 25 ફાયદા લખ્યા છે. માટે આટલું 1-2 પ્રયોગ તમે કરજો, લાભ ખૂબ થશે. તમારા લાભાર્થે વાત કરી છે. તો ફેમિલી ધ હોમ ઓફ હેપીનેસ, એટલે પરિવાર એ આપણા સુખનું સરનામું છે. ત્યાંથી આપણને મેક્સિમમ જોય મળે છે. દૂરથી વાંસ અને શેરડી બે સરખી લાગે, પણ વાંસને ચાવો તો દાંત તૂટે અને શેરડીને ચાવો તો રસ મળે. એમ બહાર ગમે તેટલું સુખ હોય, હોટલ કે રેસ્ટોરન્ટ કે ડિસ્કોથી કે ડિનર કે રેસ્ટોરન્ટ કે ફ્રેન્ડ્સ, ફેમ, પ્રોસ્પેરિટી, મની, ઓફિસ, પ્રોજેક્ટ, એ બધામાં પણ સુખ રહ્યું છે. પણ એ બધા કરતા 100 ગણું સુખ ફેમિલી લાઈફમાં રહેલું છે. એ આપ સૌ સારી રીતે માણી શકો એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના.